વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે મારા મોઢા ઉપરની સ્માઇલ જોઈને જ આમ લાગતું હશે કે આજે ખરેખર ખુશીનો દિવસ છે. ખૂબ જ ખુશીનો દિવસ છે. શા માટે ખુશીનો દિવસ છે એ હું તમને છેલ્લે એન્ડમાં કહીશ. પણ આજે એક સરસ મજાનો દિવસ છે, તો બધાયનું સ્વાગત છે મારી ચેનલમાં. અને એ દિવસ છે એ આપણે હવે જોશું આગળ વધવી દઈ કે ભાઈ કેમ ખુશીનો દિવસ છે. ક્યારેક ક્યારેક આપણે એવા રિલેશનશીપમાં કે એવી રીતે કંઈક અંગત એવું હોય કે જેના લીધેથી આપણા ચહેરા પર ખુશી આવતી હોય છે. ભગવાન આવું નવું ક્યારેક ક્યારેક ખુશીનો દિવસ આપતા રહે છે. તો આજે મસ્ત ખુશીનો દિવસ છે, તો વિડીયોમાં બન્યા રહેજો. પછી હું કહેશ છેલ્લે કે આજે મારે શું ખુશીનો દિવસ છે. અમારે જો અહીંયા ગુણમાંથી બટેકા ઠલવાઈ ગયા છે, કેમ કે જો ગુણમાં રાખીએ ને તો પછી બટાકા છે ને એ ખરાબ થઈ જવાની શક્યતા રહે. એટલે કે આ રીતે જો મસ્ત છૂટા કરી દીધા છે. અને અમારે છીણ જો પાડ્યું હતું એ તે સુકાઈને મસ્ત થઈ ગયું છે, સરસ મજાનું. તો તળવા માટે તૈયાર છે. મમ્મીએ વાટું કરી છે એ ત્યાં અહીંયા જો સૂકવી દીધી છે. અહીંયા અમારી ગેલેરીમાં છે ને તડકો બહુ આવે બપોરે, તો સરસ સુકાઈ જાય એટલે દૂધની સ્મેલ તે ન આવે. મસ્ત મજાનું એવું બધું થઈ ગયું છે. હવે ધીમે ધીમે હું બેટા કંઠી પહેરીશું, લાવ પહેરાવી દઉં. સમસ્ત ક્વોલિટી અને અહીંયા બાએ શરૂ કરી દીધી ખાવાની. ઉનાળામાં કોઈ એવું નથી કહેતા હાલે ભાઈ તાર ખાવી હોય તો લાવો કોક તો આપો. લાવો મને થોડુંક ગળામાં દુખે છે એટલે મારે બહુ નથી ખાવી. હું ધર્મમાંથી થોડીક લઈ લઈશ, પણ ઈ ત્રણેય ખાઈ છે. ભલે ખાઈ, તૂટી પડ્યા ક્વોલિટી પર. કા મને નીલને શાંતિ જ ન થાય, ફ્રીજમાં મૂક્યું હોય ત્યાં સુધી ક્યારનો કહેતો હતો ક્વોલિટી ખાવી. ધીંગીને જોવાયા. ધીંગી અહીંયા અંદર છે, હાલો અહીંયા ધીંગી અહીંયા આપણી અંદર છે. જય શ્રી કૃષ્ણ. ગયાજી એવું છે. બાઉ શું કરે છે? દૂધ પીવે છે. આજ અમારી ખુશીનો દિવસ છે. મારા ભાઈના ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે, તો હું એને મળવા ગઈ છું ને હું આજે ફઈ બની ગઈ છું. તો જો અહીંયા સરસ મજાના ભાઈ છે એ પેંડા કાઢે છે બહાર, બધાનું મોઢું મીઠું કરાવે છે. અને એના પપ્પાને કંઈક કારણોસર ના આવવાનું, નીલના પપ્પાને, એટલે હું, નીલ અને ધર્મ અમે ત્રણેય ભાઈ સાથે જતા રહ્યા ઢીંગલીને મળવા માટે. પણ અત્યારે દૂધ પીવડાવતા હતા એના દાદીમાં, તો અમે જોઈએ છીએ. ધર્મ તો ખૂબ એક્સાઇટેડ થઈ ગયો હતો જોઈને કે દીદી છે. દીદી નહીં પણ એવું કહેતો હતો કે બાવ છે, એમ નાનું બાવ છે. એને દીદી કે એવું કાંઈ ખબર નહોતી, પણ બસ બાવ છે એટલું ખાલી ખ્યાલ હતો. અને વાટ જોઈને બેઠા છે કે ભાઈ ધર્મભાઈને મારી જેમ પેંડા બહુ ભાવે, કે ભાઈ ક્યારે ખરેખર મામા પેંડા ખોલશે અને અમે બંને ખાઈએ. હા, હું બપોર ગઈ હતી કેરી દેવા. લ્યો તમે લ્યો નહીં, થોડોક લ્યો. અમે તમે તો લેતા જ હોય. તમારે ખાવાનું લે જરીક, બસ બહુ શરદી થઈ જાય એમ નહીં. બાવને એને નહીં, બાવને થોડોક લ્યો માસી, થોડોક લ્યો. લ્યો ખવડાવવાનો જોઈને નાનીમાં બની ગયા. રામ દવાખાનેથી આવી ગયા. ખરેખર બહુ ટ્રાફિક હતી રસ્તામાં, તો માંડ કલાકે પહોંચ્યા ને આવ્યા ને ત્યાં મમ્મીએ જો હા કેવું ટ્રાફિક હતું. કા પપ્પાને પૂછો કેવું ટ્રાફિક હતું. અરે એ ગાડી લઈને તો હું હાવ ન પહોંચી રહે કોઈ રીતે. મમ્મીએ જો અહીંયા મસ્ત કઢી બનાવી દીધી છે અને વઘારેલી ખીચડી તે બની ગઈ છે. મારે ખાલી થોડીક બસ રોટલી જ કરવાની છે. હાલે પણ કઈ પલાળવા મેં સવારે જો મગ પલાળ્યા હતા. કોટા ફૂટેલ મગ હોય ને એમાં ફાઈબર બહુ હોય, બહુ મસ્ત ફાઈબર. મગ પણ બહુ મીઠા છે. કા રોટલી ને હાલો કરી નાખ. વાગી ગયા છે 9:30. તો મેં સવારે કીધું હતું વ્લોગિંગની શરૂઆત કરી ત્યારે કે ભાઈ આજે છે સરસ મજાનો ખુશીનો દિવસ. તો ખુશીનો દિવસ એ જ હતો કે આજે હું ફઈ બની ગઈ છું અને ઢીંગલીને અમે મળવા ગયા હતા. તો બે બાળકોને લઈને મળવા ગઈ હતી
કાલે રાત્રે એનો જન્મ થયો હતો એટલે રાતે ન જવાનું થયું, પણ સવારે થોડુંક કામ આવી ગયું એટલે અત્યારે હું સાંજના સમયે ગઈ હતી. તો બસ એ જ ખુશીનો દિવસ હતો અને ખુશીના સમાચાર હતા કે ભાઈના ઘરે લક્ષ્મીનો અવતાર જન્મ થયો છે, એટલે કે લક્ષ્મીનો જન્મ થયો છે. એ જ અમારા બધા માટે સરસ મજાનો ખુશીનો દિવસ હતો. હું અને મારા ભાઈ, આમ અમે બે જ છીએ ભાઈ બહેન, એમાં હું મોટી છું અને ભાઈ નાનો છે. તો મારે તો 2 બાળકો છે. હવે ભાઈને ત્યાં લક્ષ્મી આવી છે એટલે અમે બધાને ખરેખર બહુ ખુશી થઈ. તો દવાખાને એને મળવા ગઈ હતી ને પછી અત્યારે એને બસ ઘરે જવાનું હતું, ઘરે જવાનો સમય થઈ ગયો હતો એટલે કીધું આપણે અત્યારે જ તે મળી આવે. તો સવારે મેં કીધું તેમ આજ મસ્ત ખુશીનો એકદમ સરસ મજાનો સમાચાર હતો ને અપડેટ આ જ હતા કે ભાઈને ત્યાં લક્ષ્મીનો જન્મ થયો છે અને ખરેખર ખૂબ મજા આવી. અમને બધાને તે બહુ જ આનંદ થયો કે ભાઈને ત્યાં લક્ષ્મીનો જન્મ થયો છે.